ડભોઈ શહેરના જનતાનગરના નાકા પાસે આવેલા માર્યા કોમ્પ્લેક્સ નજીક આજે એમજીવીસીએલ દ્વારા નવા વીજ વાયર નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। જો કે આ કામગીરી દરમિયાન તંત્રની ઘોર બેદરકારી અને માનવ જિંદગી પ્રત્યેની લાપરવાહી જોવા મળી છે। સેફટી સાધનો વગર 20 ફૂટ ઊંચા થાંભલા ઉપર જોખમી કામ। કોન્ટ્રાક્ટરના કર્મચારીઓ કોઈપણ પ્રકારના સેફટી બેલ્ટ, હેલ્મેટ કે સુરક્ષાના સાધનો વગર 15 થી 20 ફૂટ ઊંચા થાંભલા પર ચડીને કામ કરી રહ્યા હતા। વીજ લાઇન જેવી જોખમી કામગીરીમાં સુરક્ષાના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન થતું જોઈને સ્થાનિકોમાં ફાળ પડી હતી। અધિકારીઓનો ઉડાવ જવાબ, જવાબદારી કોન્ટ્રાક્ટરની। જ્યારે આ બાબતે સ્થળ ઉપર હાજર એમજીવીસીએલના લાઇટમેન એસએસ પટેલને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે સંતોષકારક જવાબ આપવાને બદલે ગોળ વાતો કરી હતી। સામાન્ય રીતે જ્યારે પણ એમજીવીસીએલ દ્વારા સમારકામ કરવાનું હોય છે ત્યારે અગાઉથી જાહેરાત કરવામાં આવતી હોય છે, પરંતુ આ કિસ્સામાં કોઈપણ પ્રકારની પૂર્વ જાણકારી વગર વીજ પુરવઠો બંધ કરી દેવાયો હતો। ડભોઈ એમજીવીસીએલ દ્વારા ચાલતી કામગીરીમાં નીતિ નિયમોનું પાલન થાય અને કર્મચારીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે। ઉચ્ચ અધિકારીઓ આ મામલે તપાસ કરી જવાબદાર લાઇનમેન અને કોન્ટ્રાક્ટર સામે પગલાં ભરે તે જરૂરી છે। વિડીયો જર્નાલિસ્ટ ફઝલ રઝા ખત્રી સાથે સત્યા ટીવી ન્યૂઝ, ડભોઈ।